राधा न शब्द शब्द तू वामन राम बुद्ध तू तो कामण गारा ग्वाला हे पालन हारा ओ रंग रसिया तू लाला नंदना दुलारा मारी अटण नो एकल खलासी तू काना मरवान है माधव तू ઠાકર આજે રાધા કૃષ્ણ ભજન મંડળ આમ શરણથી આવ્યા છે બહેનો. હું એમને મુલાકાત કરાવું અને એમના વિશે આપણા ગૌશાળા વિશે શું કહેવા માંગશો? પહેલા તમારો પરિચય, તમારો ભજન મંડળનો પરિચય. મારું રાધેકૃષ્ણ મંડળ છે, આમ શરણ ગામમાંથી રાધેકૃષ્ણ મંડળ. અમારે ઠાકોર ફેમિલી જોડે અમે પટેલ જોઈટ થયા છે. તો અમે આજે એવું વિચાર કર્યું કે સંક્રાંતનો દિવસ છે, પછી બાળકો માટે બિસ્કિટ વેચા, પછી અહીંયા ગાય માટે આવવાનો પ્લાન કર્યો કે અમે આ ગૌશાળામાં જાય. લુલી લંગડી બીમાર ગાયોની સેવા કરે છે, તો અમને એને જોતા આમ બહુ દુઃખ થયું એમ કે આવડી ઉંમરમાં આ બેન આટલી સેવા કરે છે, તો ભાઈ બહુ એને આપવો પડે આપણે ખૂબ ખૂબ એમ કે આ એમને તો આટલી સેવા કરી તો આપણે આટલું તો મદદ કરવું પડે ને કે ખાલી તમે બધાને અમે તો એવું કહેવા માંગીએ છીએ કે તમે અહીંયા સહયોગદાન આપો ન આપો, પણ તમે એકવાર આની મુલાકાત લ્યો કે આ આશ્રમમાં ગૌશાળામાં કેવી ગાયું છે. ગાયું તો બધાને ઘરે છે, આ કેવી ગાયું છે ને એની સેવા કરે છે અને આટલી નાની ઉંમરમાં સેવા કરે છે. અને એને તો આજે 2 વર્ષ જ થયા છે, હજી કાંઈ જાજો ટાઈમ નથી થયો, પણ બધાનો સાથ સહકાર સારો છે. એના હિસાબે અમને ખૂબ આનંદ થયો. જી જી. બા શું કહેશો? અમે જો સરસ ગાયોને ઘાસ નામ આપ્યું અને સરસ મજા આવી. તમારો બહુ ખૂબ ખૂબ આભાર. તમે બહુ સેવા કરી રહ્યા છો. લુલી લંગડી ગાયોનું બહુ તમે સેવા કરી રહ્યા છો અને તમને ખૂબ ભગવાન શક્તિ દે અને ખૂબ આગળ વધો. રાધા કૃષ્ણ ભજન મંડળનો ખૂબ ખૂબ આભાર અહીંયા પધાર્યા. અને બાએ કીધું છે કે ફરીથી ટાઈમ લઈને આખો દિવસ ટાઈમ લઈને આખા ભજન મંડળને લઈને ભજન મંડળ લઈને આવવું છે. પછી અમારે અહીંયા ભજન કરવા છે. વાહ વાહ. પછી અમે અમદાવાદથી અમારા સગાવાલાને બોલાવશું અને અવનીબેન એના મને બોલાવશે, પણ અમારે ભજન મંડળ એકવાર અહીંયા કરવું છે. એ દિવસે આપણે બધાને આ જાહેર આમંત્રણ આપીશું જ્યારે એ ભજન મંડળ લઈને આવશે ત્યારે. થેન્ક યુ. ફરી પધાર્યા, તમારો બહુ સમય આપ્યો. થેન્ક યુ સો મચ. જય ગૌ માતા.